નમસ્કાર. દિવસભરના તાજા સમાચારોમાં તમારું સ્વાગત છે. તમારી સાથે હું છું પિનલગીરી ગોસ્વામી. સમાચારો વિસ્તારથી જાણીએ એ પહેલા મહત્વના સમાચારો ઉપર એક નજર. મિત્રો, આજની વિડીયોમાં વાત થશે હવે મોદીના નામે છેતરાઈશું નહીં તેવો એક વ્યક્તિએ વિડીયો બનાવીને વાયરલ કર્યો છે. કોંગી નેતાઓ અંડરપાસમાં નાહવા પડ્યા. ખંભાળિયામાં મેઘતાંડવ 18 ઇંચ વરસાદ ખાબકી ગયો. આગળ વાત થશે અતિ ભારે પવન સાથે જોરદાર વરસાદની હજુ પણ છે આગાહી. ગુજરાતમાં વરસાદથી સૌરાષ્ટ્રમાં ક્યાંક કેવી પરિસ્થિતિ છે તેનો એક અહેવાલ મળવાનો છે. રણજીત સાગર ડેમ ઓવરફ્લો થયો છે ત્યારે આગળના સમાચારમાં વાત કરીશું આફત, ક્યાંક રસ્તાઓ બંધ તો ક્યાંક પુલ પણ તૂટી ગયા છે. માત્ર 4 દિવસમાં સિઝનનો 25% જેટલો વરસાદ પડી ગયો છે. આફત, 65 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે. અત્યંત ભારે વરસાદ પણ પડવાની શક્યતા હજુ પણ છે. શું થયું છે ગુજરાતને, કોની નજર લાગી છે? હવે દરિયો પણ ગાઢો તૂર બન્યો છે. ત્યારે આગળ વાત થશે હાલ કોઈ રાહત નહીં મળે, અંબાલાલ પટેલે કરી છે મોટી આગાહી. ત્યારે વાત થશે જુઓ આકાશી આફતથી ગુજરાતની હાલત અત્યારે કફોડી બની છે. ત્યારે આગળ વાત થશે કે વીજળી પડવાનો અદ્ભુત નજારો સાઉદી અરેબિયામાં જોવા મળ્યો છે. ત્યારે વાત થશે કે ગુજરાતમાં કુદરત રૂઠી છે. 15 લોકોના મોત થયા છે. 11,000 લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે. ત્યારે વાત થશે એલર્ટ થઈ જાઓ, 3 નંબરનું સિગ્નલ દરિયામાં લગાવી દેવામાં આવ્યું છે. વાસણા બેરેજના દરવાજા ખોલાતા કાંઠા વિસ્તારના લોકોને એલર્ટ કરી દેવામાં આવ્યા છે. હવે મિત્રો સમાચારો વિસ્તારથી. ઉપરવાસમાં વરસી રહેલા ભારે વરસાદના પગલે સાબરમતી નદીમાં હાલ પાણી છોડવામાં આવી રહ્યું છે, જેના કારણે નદીનું લેવલ સતત વધતું જોવા મળી રહ્યું છે. ત્યારે નદીનું જળસ્તર જાળવી રાખવા માટે હાલ વાસણા બેરેજના 19 દરવાજા ખોલવામાં આવ્યા છે, જેના કારણે આગળના તમામ વિસ્તારોને એલર્ટ કરી દેવામાં આવ્યા છે. તંત્ર દ્વારા હાલ નદી કિનારે કોઈ પણ વ્યક્તિને ન જવા દેવામાં સૂચના આપી દેવામાં આવી છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો એલર્ટ થઈ જાઓ, 3 નંબરનું સિગ્નલ લગાવી દેવામાં આવ્યું છે. ભાવનગર જિલ્લામાં ભારે વરસાદ પડ્યો હતો ત્યારે જિલ્લામાં હાલ બંદર પર 3 નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે. માછીમારોને દરિયો ન ખેડવા માટે સૂચના આપી દેવામાં આવી છે. તો બીજી તરફ દરિયા કિનારે પણ પોલીસ બંદોબસ્ત જોવા મળ્યો છે. હાલ કોઈ પણ વ્યક્તિને દરિયા કિનારે ન જવા દેવા માટે આદેશ આપવામાં આવ્યા છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ગુજરાતમાં કુદરત રૂઠી છે. 15ના મોત, 11,000 લોકોનું સ્થળાંતર થયું છે, જેમાં મોરબીમાં 1, ગાંધીનગરમાં 2, આણંદમાં 6, વડોદરામાં 1, ખેડામાં 1, મહીસાગરમાં 2, ભરૂચમાં 1 અને અમદાવાદમાં 1 વ્યક્તિએ જીવ ગુમાવ્યો છે. છેલ્લા 3 દિવસમાં 11,043 લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે, જેમાં નવસારી જિલ્લામાં સૌથી વધુ 4,160, વલસાડમાં 1,158, આણંદમાં 1,081, વડોદરામાં 1,008 લોકોને ખસેડવામાં આવ્યા છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો વીજળી પડવાનો અદ્ભુત નજારો સામે આવ્યો છે. સાઉદી અરેબિયાના મક્કા શહેરમાં બનેલા ક્લોક ટાવર પર વીજળીનો અદ્ભુત નજારો જોવા મળ્યો હતો. તેનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. વિડીયોમાં જોઈ શકાય છે કે વીજળી પડતાની સાથે જ આકાશમાં એક ચળકતા ફૂલ જેવો આકાર બન્યો હતો. આ ક્લોક ટાવરને અબરાજ અલ બૈત ટાવર પણ કહેવામાં આવે છે. તે મક્કા શહેરનું પ્રબળ માળખું છે અને તે વિશ્વના સૌથી ઊંચા ઘડિયાળ ટાવર્સમાંનું એક છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો જુઓ આકાશી આફત, કુદરત અત્યારે રૂઠી હોય તેવું લાગી રહ્યું છે. માત્ર 4 દિવસમાં ગુજરાતની સ્થિતિ કફોડી બની ગઈ છે. મેઘરાજાએ પોતાનું રૌદ્ર સ્વરૂપ બતાવ્યું છે. ક્યાંક રોડ બેસી ગયા છે તો ક્યાંક લોકોના ઘરોમાં પાણી ફરી વળ્યા છે. 15 લોકોના વરસાદને કારણે મોત થયા છે અને 11,000 લોકોએ પોતાનું ઘર છોડીને બીજી જગ્યાએ સહારો લીધો છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે આગામી હજુ 2 દિવસ પણ ભારે વરસાદ થઈ શકે છે, જેના પગલે તંત્ર એલર્ટ બની ચૂક્યું છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો હાલ કોઈ રાહત નહીં મળે, અંબાલાલ પટેલે કરી છે નવી આગાહી. અંબાલાલ પટેલે આગાહી વ્યક્ત કરતા જણાવ્યું છે કે રાજ્યમાં 30 ઓગસ્ટ સુધી વરસાદનું જોર રહેશે, જેમાં ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાતમાં ભારે વરસાદ પડી શકે છે. દક્ષિણ ગુજરાત અને કચ્છમાં પણ ધોધમાર વરસાદ પડશે. જૂનાગઢ, પોરબંદર અને પશ્ચિમ સૌરાષ્ટ્રમાં પણ ભારે વરસાદ પડશે. આગામી 30 ઓગસ્ટ સુધી હળવા વરસાદી ઝાપટા ચાલુ રહેશે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો
શું થયું છે ગુજરાતને? કોની નજર લાગી? હવે દરિયો પણ ગાળોતૂર બન્યો છે. અમરેલી જિલ્લાના જાફરાબાદ દરિયામાં ભારે કરંટ જોવા મળી રહ્યો છે. તંત્ર દ્વારા લોકોને દરિયા કિનારે ન જવા દેવા માટે ખાસ કડક આદેશ આપવામાં આવ્યો છે. તો કિનારે હાલ 3 નંબરનું સિગ્નલ પણ લગાવી દેવામાં આવ્યું છે. હાલ દરિયામાં ભારે પવન ફૂંકાઈ રહ્યો છે અને મોજા પણ ઉછળી રહ્યા છે. કાંઠે વરસાદ સાથે પવનની ગતિ પણ વધી હતી. માછીમારોને એલર્ટ કર્યા છે અને માછીમારોને દરિયો ન ખેડવા માટે સૂચના આપવામાં આવી છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો આફત 65 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે. અત્યંત ભારે વરસાદ પડી શકે છે. છેલ્લા એક સપ્તાહથી ગુજરાતમાં મેઘતાંડવ મચાવી રહ્યો છે. ત્યારે હવામાન વિભાગ દ્વારા ગઈકાલે સવારના 10 વાગ્યાની આસપાસ આગાહી આપવામાં આવી હતી કે 3 કલાક બાદ બપોર સુધીમાં તો સૌરાષ્ટ્ર અને કચ્છ જિલ્લામાં ભારે ગાજવીજ સાથે અતિભારે વરસાદની શક્યતા છે. તો તે પ્રમાણે વાતાવરણ જોવા મળ્યું હતું. સાથે જ 55થી 65 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન પણ ફૂંકાયો હતો. ત્યારે સૌરાષ્ટ્ર અને કચ્છના જિલ્લાઓમાં કે જ્યાં અતિભારે વરસાદની શક્યતા હજુ પણ રહેલી છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો માત્ર 4 દિવસમાં સિઝનનો 25% વરસાદ પડી ગયો છે. સતત ત્રીજા દિવસે રાજ્યમાં સિઝનનો 100%થી ઉપર વરસાદ ચાલી રહ્યો છે. ઉત્તર ગુજરાત સિવાયના રાજ્યના તમામ ઝોનમાં સંપૂર્ણ વરસાદ પડ્યો છે. છેલ્લા 4 દિવસમાં જ 25% વરસાદ પડી ચૂક્યો છે. વડોદરામાં 80% વિસ્તાર પાણીમાં ડૂબ્યો છે. હાલ ડીપ ડિપ્રેશન કચ્છ અને સૌરાષ્ટ્ર તરફ આગળ વધી રહ્યું છે. 3 દિવસ ગુજરાત માટે હજુ પણ ભારે માનવામાં આવે છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો આફત, ક્યાંક રસ્તાઓ બંધ તો ક્યાંક પુલ તૂટી ગયા છે. રાજ્યમાં મેઘાએ જમાવટ કરી છે. રાજ્યના મોટાભાગના જિલ્લાઓમાં વરસાદી માહોલ જામ્યો છે અને તેમાં પણ સૌરાષ્ટ્રમાં મેઘાએ તોફાની બેટિંગ કર્યું છે. ભારે વરસાદને કારણે અનેક વિસ્તારોમાં સ્થળ ત્યાં જળની પરિસ્થિતિ જોવા મળી છે. મુશળધાર વરસાદથી અનેક રસ્તાઓ ધોવાયા છે, જેના કારણે વાહન ચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો રણજીત સાગર ડેમ ઓવરફ્લો થયો છે. જામનગરમાં છેલ્લા 24 કલાકમાં મેઘરાજાએ પરિસ્થિતિ આખી બદલી નાખી છે. 15 ઇંચના ભારે વરસાદમાં જામનગર શહેર ડૂબ્યું છે. દરમિયાન રણજીત સાગર ડેમ પણ ઓવરફ્લો થયો છે. જામનગર જિલ્લામાં અતિ ભારે વરસાદને કારણે તમામ નદી નાળાઓ અને ડેમ ઓવરફ્લો થયા છે. તંત્રએ લોકોને બહાર અવરજવર ન કરવા અને ક્યાંય પણ પાણીનો પ્રવાહ જોવા ન જવા માટે અપીલ કરી છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ગુજરાતમાં વરસાદથી સૌરાષ્ટ્રમાં અનેક જગ્યાએ એકદમ કફોડી હાલત બની છે. રાજ્યમાં છેલ્લા 3 દિવસથી મેઘરાજાની દબાટી જોવા મળી છે. ત્યારે સૌરાષ્ટ્રમાં ભારે વરસાદના પગલે અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ગયા છે. પોરબંદર, દ્વારકા, જામનગર અને રાજકોટમાં વરસાદે તારાજી સર્જી છે. કેટલાક ગામમાં નદીના પાણી ઘૂસી ગયા છે તો ક્યાંક માર્ગો પર પાણી ફરી વળ્યા છે. ભારે વરસાદના પગલે વાહન વ્યવહાર પર અસર થઈ છે. એટલે કે અનેક તસવીરો સામે આવી છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અતિ ભારે પવન સાથે વરસાદની આગાહી. સૌરાષ્ટ્ર અને કચ્છના જિલ્લાઓ માટે આગામી 48થી 72 કલાક અત્યંત ભારે વરસાદની શક્યતા છે. બંગાળની ખાડીમાં જે લો પ્રેશર આગળ વધ્યું છે તે હાલ ડીપ ડિપ્રેશનમાં પરિવર્તિત થઈને કચ્છના અખાત તરફ આગળ વધી રહ્યું છે, જે હાલમાં ભુજથી 50 કિલોમીટર દૂર કેન્દ્રિત થયું છે, જે ધીમે ધીમે આગળ વધી રહ્યું છે. તેને કારણે સૌરાષ્ટ્ર અને કચ્છમાં ગત 4 દિવસથી અત્યંત ભારે વરસાદ પડી રહ્યો છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ખંભાળિયામાં મેઘતાંડવ, 18 ઇંચ વરસાદ ખાબકી ગયો છે. સમગ્ર ગુજરાતના આકાશમાંથી વરસાદ રૂપી આફત જોવા મળી છે, જેના કારણે અનેક વિસ્તારો જળમગ્ન બન્યા છે. તેવામાં દેવભૂમિ દ્વારકામાં ચાલુ સિઝનમાં બીજી વખત મેઘ પ્રલય થયો છે. રાજ્યમાં 24 કલાકમાં દરમિયાન દેવભૂમિ દ્વારકામાં ખાસ કરીને ખંભાળિયા તાલુકામાં સૌથી વધુ 18 ઇંચથી કરતાં પણ વધારે વરસાદ પડ્યો છે, જેના કારણે સર્વત્ર પાણી ફરી વળ્યા છે. સમગ્ર દેવભૂમિ દ્વારકા જિલ્લાની વાત કરીએ તો માત્ર 24 કલાકમાં જ 12 ઇંચ વરસાદથી જળબંબાકાર થઈ ગયું છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો કોંગી નેતાઓ અંડરપાસમાં નાહવા પડ્યા. રાજ્યમાં સતત ભારે વરસાદ પડી રહ્યો છે, જેના કારણે અનેક વિસ્તારો જળમગ્ન થયા છે. તે સાથે સાથે તંત્રની પોલ પણ ખુલી છે. ભારે વરસાદને કારણે બહુચરાજી અને હારીજ વચ્ચે આવેલા અંડરપાસમાં પાણી ભરાયા હતા. કોંગ્રેસના નેતાઓ દ્વારા તેને અનોખી રીતે વિરોધ કરવામાં આવ્યો હતો.
કોંગ્રેસી નેતાઓ પાણીમાં ગરકાવ થયેલા અંડરપાસમાં નાહવા માટે પડ્યા હતા. ત્યારબાદ તેમણે હાય રે ભાજપ, હાય હાયના નારા પણ લગાવ્યા હતા. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો હવે મોદીના નામે છેતરાઈશું નહીં. વડોદરા પાણીમાં ગરકાવ થતા નાગરિકોમાં રોષ જોવા મળ્યો છે. વડોદરાના એક નાગરિકનો વિડીયો વાયરલ થયો છે. વિડીયોમાં એક વ્યક્તિ તંત્ર પર આરોપ લગાડતા પૂરની સ્થિતિ માટે તેમને જવાબદાર ગણાવ્યા છે. વ્યક્તિએ એમ પણ કહ્યું છે કે હવે મોદીના નામે છેતરાઈશું નહીં. ઉલ્લેખનીય છે કે ભારે વરસાદથી વડોદરામાં પૂરની પરિસ્થિતિ ખરાબ થઈ ગઈ છે. તો ચાલો મિત્રો, ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો. ત્યાં સુધી અમને રજા આપશો. નમસ્તે.